ઈસુનો શુભ સંદેશ તેનો 12મો અધ્યાય કલમ 1 થી 12। પછી ઈસુએ તેઓને દ્રષ્ટાંતો મારફતે સમજાવવાનું શરૂ કર્યું। એક માણસે દ્રાક્ષની વાડી રોપી, તેની ફરતે વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષનો કુંડ બનાવ્યો અને ચોકી માટે માળો બાંધ્યો। પછી વાડી ખેડૂતોને ભાગે આપી પોતે પરદેશ ચાલ્યો ગયો। મોસમ વખતે તેણે એક નોકરને ખેડૂતો પાસે વાડીના પાકનો ભાગ લેવા મોકલ્યો, પણ તે લોકોએ તેને પકડીને માર માર્યો અને ખાલી હાથે પાછો કાઢ્યો। ફરી બીજા નોકરને તેમની પાસે મોકલ્યો, તેને તેમણે માથામાં માર્યો અને તેનું ભારે અપમાન કર્યું। આથી તેણે બીજા એક જણને મોકલ્યો, તો તેને તે લોકોએ મારી નાખ્યો। બીજા અનેકોને મોકલ્યા, તેમાંના કેટલાકને તેઓએ માર્યા અને કેટલાકને મારી નાખ્યા। હજી એની પાસે એક માણસ રહ્યો હતો, એનો પોતાનો વાલો દીકરો। છેલ્લે એણે તેને પણ મોકલ્યો। મારા દીકરાની તો એ લોકો આમન્ય રાખશે એવું તેણે ધાર્યું હતું, પણ તે ખેડૂતોએ માહોમાએ કહ્યું કે આ વારસ છે, ચાલો આપણે એને મારી નાખીએ, એટલે વારસો આપણને મળશે। એટલે તેઓએ તેને પકડીને મારી નાખ્યો અને વાડીની બહાર ફેંકી દીધો। હવે વાડીનો માલિક શું કરશે? તે આવીને ખેડૂતોને મારી નાખશે અને વાડી બીજાઓને આપશે। તમે શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી કે જે પથ્થરને કડિયાઓએ નકામો માનીને ફેંકી દીધો હતો, તે જ આધારશિલા બન્યો છે? એ ઈશ્વરની લીલા છે, આપણે માટે અદ્ભુત દ્રશ્ય છે। આ દ્રષ્ટાંત પોતાને અનુલક્ષીને કહ્યું છે એમ એ લોકો સમજી ગયા, અને તેથી તેઓ ઈસુને પકડવા માંગતા હતા, પણ તેમને લોકોનો ડર લાગતો હતો। આથી ઈસુને છોડીને તેઓ ચાલતા થયા। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। વાલા યુવા મિત્રો, આજના શુભ સંદેશમાં પરમેશ્વરની ઇઝરાયેલી નેતાઓ પાસેની અપેક્ષા વિશે જણાવે છે। આ પાઠને 3 ભાગમાં વહેંચી શકાય। ખેડૂતો નોકરોને માર મારીને અસ્વીકાર કરે છે। ખેડૂતો શેઠના પુત્રને મારી નાખીને અસ્વીકાર કરે છે। વાડીનો માલિક વાડી નિષ્ઠાવાન ચાકરોને આપશે। દ્રાક્ષની વાડી એ ઇઝરાયેલી લોકો અને ઈશ્વરનું રાજ્ય દર્શાવે છે। વાડીનો માલિક પ્રભુ છે। વાડીના ખેડૂતો ઇઝરાયેલી નેતાઓ છે। શેઠના નોકરો પૈગંબરો છે। શેઠનો પુત્ર ઈસુ છે। પ્રભુની અપેક્ષા ઇઝરાયેલી લોકો અને નેતાઓ પાસેથી વફાદારી, શ્રદ્ધા અને આજ્ઞાધીનતા મેળવવાની છે, પરંતુ નેતાઓ તો સ્વાર્થી, મોટાઈ અને માનપાનમાં રચનાર છે, માટે તેઓએ પ્રભુની અપેક્ષા નઠારી। તેનું પરિણામ વાડીરૂપી રાજ્ય અન્ય નિષ્ઠાવાન ચાકરો આપે। હાલમાં વાડી, દ્રાક્ષની વાડી એટલે ધર્મસભા, સમાજ અને દેશ। ખેડૂત એટલે આપણે સૌ। શું આપણે ફળદ્રુપ છીએ? શું આપણે નિષ્ઠાવાન ચાકરો છીએ? ચાલો નિસ્વાર્થ પથ્થર બનીને એકબીજા સાથે ચણાઈ જઈએ અને પવિત્ર આત્માનું મંદિર બનીએ।